વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં આવેલ ધાર્મિક રામજી મંદિરની સામે આવેલ એક શૌચાલય છેલ્લા 3 મહિનાથી ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં નહીં આવતા, જેના કારણે આસપાસના ભારે દુર્ગંધ મારી રહી છે। ત્યારે અહીં રામજી મંદિર આવેલું છે, ત્યારે લોકો સવાર સાંજ દર્શન માટે આવતા જતા હોય છે। ત્યારે શૌચાલયની સફાઈના ન થવાથી દુર્ગંધના કારણે દર્શનાર્થીઓને તકલીફ ઊભી થઈ છે। આ અંગે ગ્રામજનો મુકેશભાઈ પ્રજાપતિ દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત સહિત તંત્રને જાણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ પણ શૌચાલયની સફાઈ કરાઈ નથી। હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ના થઈ હોવાથી સરપંચ પણ નથી, ત્યારે ગ્રામ પંચાયતનો વહીવટદારથી ચાલે છે। ત્યારે ગામમાં લગ્ન પ્રસંગ અન્ય પ્રસંગો માટે બહારગામથી આવતા લોકો પણ ત્રાહિમામ પુકારી રહ્યા છે। આજ 2-3 મહિનાથી હજુ આ ભૂતાડીને કોઈ પણ સાફ કરવામાં આવતી નથી। ગામમાં સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવ્યું પણ નથી અને કોઈ પણ વહીવટદાર કોઈ જગ્યાએ કોઈ હાજર રહેતા નથી। તે બાબતે આ લગ્ન પ્રસંગો હોય કોઈ પણ જગ્યાએ આવતું જાહેર મૂતરડી કોઈ દિવસ હજુ સાફ કરવામાં આવતી નથી। ગામની અંદર જ્યારથી વહીવટદાર નિમવામાં આવ્યા છે ત્યારથી કોઈ કામ થતા નથી। આ મૂતરડી 1 વર્ષથી કોઈ સાફ સફાઈ થતી નથી। ગ્રામ પંચાયતમાં વેરો લેવામાં આવે છે સફાઈનો, છતાં કોઈ સફાઈ થતી નથી। આગળ રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। રાજપાલથી આંદીબેનનું ગામ છે છતાં કોઈ સાંભળતું નથી। વહીવટદાર કોઈ સામે જોવા નહીં આવતા। તમામ લોકો બસ ખાવામાં જ પડ્યા છે, એમનામાં જ રસ છે એમને, બરાબર। આ કોઈ સાફ સફાઈ થતી નથી। મૂતરડીની આજુબાજુ વાટા થાય છે, કોઈ વાટા બી કરતું નથી। ગટર લાઈનો ઉભરાય છે, નવી વારંવાર નોખવામાં આવે છે, છતાં ગટર લાઈનો કેવી નાખે છે તે વારંવાર તૂટી જાય છે। કોઈ ગટર લાઈનનું પાણી જવાની કોઈ વ્યવસ્થા નહીં।